બેન તમારું નામ? વિસતપુરા. મારું નામ આશાબેન. આશાબેન. ઉંમર? ઉંમર 37 વર્ષ. 37 વર્ષ. અને એડ્રેસ તમે ક્યાંથી? વિસતપુરા હે. વિશતપુરા. એ ક્યાં આવ્યું? તાલુકો કડી, હા. જિલ્લો મહેસાણા. ઓકે. હવે તમે મને એમ છે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તમને શું શું તકલીફો હતી અને એનું શું શું તમે કરાવ્યું હતું? તમારી તકલીફ શું હતી જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે? મારે તકલીફ હતી સાહેબ, આમ રાત દાડો બહુ દુખાવો બહુ હતો. કમરનો? કમરનો. ઊંઘ નથી આવતી, રાત દાડો રોઈ રોઈ કાઢતી. દાડો જાય તો રાત ના જાય. રાત જાય તો દિવસ ના જાય. બહુ દુખાવો હતો. પછી શું કર્યું? દુખાવો શરૂ થયો પછી? પછી દુખાવો શરૂ થયો પછી તો બહુ 2-3 ઠેકાણે જીયા ડોક્ટર જોડે. ક્યાં ગામમાં ડોક્ટર પાસે ગયા હતા? એક તો કડી જીયા, એક અમદાવાદ થેરાપી કે ને ઈ કરાઈ. કડીના ડોક્ટર શું કીધું? કડીના ડોક્ટર કે દવા ચાલુ રાખો કે દુખાવો બંધ થઈ જશે કે. ઓકે. પણ કઈ બહુ ફરક લાગ્યો નહીં એટલે પછી અમે દવા બંધ કરી દીધી. પછી અમદાવાદ આયા. આ પેલા ભરત દવીન તા અમદાવાદ ભરત. ઓકે. અહીંયા 15 દિવસની દવા આલી. પછી કે બતાવવા આવજો. 15 દિવસે બતાવવા જઈએ એટલે કે હવે કે ઓપરેશન કરાવવું પડશે કે તમારે ઓપરેશન કરાવવું પડશે કે. એમ? ખબર તો ઓપરેશન મણકાનું? મણકાનું ઓપરેશન એમ કે રસી થતી હોય તો કે ઓકે તો ઓપરેશન કરાવવું પડે કે તમારે. તો તમારી મરજી હોય તો બીજા દાડે દાખલ થઈ જવું કે. ઓકે. અમે કીધું કહું ઘરે જઈને વિચારીએ કહું. પછી તો અમે જીયા ને રાકેશભાઈ મળ્યા. રાકેશભાઈ તમારી ઓળખાણ. રાકેશભાઈ એટલે આ તમારા ઘરવાળાના મિત્ર હશે? ઓકે. એને શું કીધું રાકેશભાઈએ? રાકેશભાઈ કીધું કે અમદાવાદ હે કે આપણો મિત્ર હે કે તમે જાઓ કે મટી જશે કે. ઓકે. હું તમને એડ્રેસ આલું કે તમને વાત કરાવું. ઓકે. તમે જાઓ કે મટી જશે કે. મને વિશ્વાસ છે કે મટી જશે. ઓપરેશન ના કરાવાય કે આટલી ઉંમરનું ઓપરેશન કરાવાય કે તમારે? ઓપરેશન કરાવીને ખાટલા ખરાબ થઈ જશે અત્યારે તો સારું લાગશે કે તમને. એવું બધું કીધું. પછી તમે અહીંયા મને એમ છે કેટલા 30 સેશન લીધા? કેવું લાગે છે? સારું લાગે છે. અત્યારે દુખાવો બિલકુલ બંધ થઈ ગયો મારે. બહુ પીડા થતી હતી. હવે એક સહેજ તકલીફ રહી, વાંકી નહીં ભરી શકતી. બીજી તો કોઈ તકલીફ. ભરવાડ તમારે શું કહેવું છે? તમારે આ આખા વિષયને લઈને કંઈ કહેવું છે? બહુ સારું છે સાહેબ. ઓકે. બરાબર. દખી બહુ થયા કેમ આગળ? આગળ બહુ તકલીફ પડી. લગભગ અમારે 4-5 ઠેકાણામાં રાધનપુર, પાલનપુર આતે ઘણા દવાખાના ફર્યા હતા. પછી અમદાવાદ પણ બતાવ્યું, એમઆરઆઈ કરાવી. એમઆરઆઈમાં 4-5 નંબરનો કે મણકો ખસી ગયો અને રસી થાય કે ઓપરેશન કરાવો તો દાખલ થઈ જજો. પછી અમારા મિત્ર રાકેશભાઈ ખંડેરાપુરા વાળા હાલ કડી અને ગીલવેલી એમની સ્કીમ ચાલે છે. એમને હું પૂછવા જઈએ સલાહ લેવા સાહેબ મારે આ રીતની તકલીફ છે ને અમદાવાદ જવું છે. એટલે એમને એમ કીધું કે અમારા એક મિત્ર ડૉક્ટર સાહેબ દિલીપભાઈ ધોળકિયા અમદાવાદ થલતેજ છે, તેમની તું એકવાર મુલાકાત કરી લે પછી તું ઓપરેશનમાં જઈએ. એટલે બીજા દિવસે એપોઇન્ટમેન્ટ નોંધાઈને અમે અહીંયા. તમે ટૂંકમાં જે ટ્રીટમેન્ટ લીધી એનાથી સંતોષ? સંતોષ સાહેબ પૂરો. હે ને? પૂરો સંતોષ. એમ. થેન્ક યુ.